एमसीक्यू टेस्ट प्रकरण 2 बोलिएगा। पूर्व भारतना छत्रपति कोने कहेवामां आवे छे? खोटुं छे। बीजो सवाल जवाब छे रुद्रासिंहा। छत्रपति शिवाजी महाराज नो जन्म क्यारे थयो हतो? खोटुं 1627 बराबर। अंग्रेजोए दिल्ही क्यारे कब्जे कर्યું? जेने आवडતું છે મોં બંધ રાખે અને માતાશ્રી જરા વધુ ધ્યાન આપે, વધુ મહેનત કરાવે। પૂર્વેશ औरंगजेब નું અવસાન ક્યારે થયું હતું? વેરી ગુડ। શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? अक्ष कुमार। बीजो सवाल मैसूर राज्यનો રાજા કોણ હતો? अक्ष વધુ મહેનતની જરૂર। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયેલું? વેરી ગુડ। કરણ શીખ નેતા રણજીત સિંહ કઈ જાતિમાંથી આવેલા? કરણ વધુ મહેનતની જરૂર। અંગ્રેજોએ દિલ્હી ક્યારે કબજો કર્યો? रात्रे कई वांच्યું नहीं हशे गेलो एमाज बोल साचું वांचेલું? करण एमाज આવ્યો? दिल्ली जयपुर उज्जैन અને મથુરામાં સવાઈ જયસિંહે શાની સ્થાપના કરેલી? શાબાશ દેખાય આવે મહિલા દેખાય આવે। મહેનત કોઈની છુપાતી નથી, જે કરી હોય એ બહાર નીકળી જાવે। પ્રિન્સ શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? વેરી ગુડ। મહેનત દેખાય આવે મહેનત દેખાય આવે। તીર્થ छत्रपति शिवाजी महाराज નો જન્મ ક્યારે થયો હતો? 1627 દીકરા કરે કરે મહેનત। બીજો સવાલ પૂછો શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? रणजीत सिंह। आनी माताश्री વધુ ધ્યાન આપે, આનો મોટો ભાઈ આના પર વધુ ધ્યાન આપે। રશિયા મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂત રાજ્યોમાં સ્વતંત્ર શાસક બનવામાં કયો સૌથી વધુ સશક્ત રાજ્ય હતો? આની માતાશ્રી વધુ ધ્યાન આપે, એની બહેન હેટવી આના પર વધુ ધ્યાન આપે। વોલીબોલ રમવાનું બંધ કરાવી દીધું એનું। બીજો સવાલ ફરૂક સિયરને સત્તા મેળવવામાં કોને સક્રિય મદદ કરેલી? આની બેન બહુ ધ્યાન આપે, એના પપ્પાઓ બહુ ધ્યાન આપે એના પર। औरंगजेब નું અવસાન ક્યારે થયું? ખોટું। 1800 બોલે છે, 1700 બોલે છે, બે જવાબ બોલે છે। બે નહીં દીકરા એક જ જવાબ એક આવે, બે આવતા નથી। हैदराबाद राज्यનો સ્થાપક તતારો બોલે। વેરી ગુડ। આસફ જહાં। બેસિયા નેશનल વોલીબોલ પ્લેયર આર્યન કુમાર। નાદિર શાહ ભારત પર આક્રમણ ક્યારે કર્યું? વેરી ગુડ 1755। મહેનત કર્યું ને તો 3-4 સેકન્ડ પછી બી યાદ આવે, કેમ કે કેટલીક વસ્તુ એવું કે જે આપણે ભૂલાય નહીં, જેમ કે આ પ્રશ્નના જવાબ ક્રિસ્તા મૈસૂરનો રાજા। ચાલો મૈસૂરનો રાજા ક્રિસ્તાને ખબર નથી, પરંતુ તારું જ નામ છે કૃષ્ણરાજ વડિયા। નામ સારું જ છે, બરાબર બરાબર ધ્યાન આપવાનું કે મારું નામ ક્યાં આવેલું છે। નવો સવાલ શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? ડેલહાઉસી। બેસ બીજા બની જો। શીખ નેતા રણજીત સિંહ કઈ જાતિમાંથી આવેલા? ખોટું। આનો ભાઈ ઉમેશ વધુ મહેનત કરાવે એના પર। નવો સવાલ અંગ્રેજોએ દિલ્હી ક્યારે કબજે કર્યું? 1803। આની માતાશ્રી વધુ ધ્યાન આપે એના પર। अनिल कुमार सी टंडन सी
શીખ નેતા રણજીતસિંહ કઈ જાતિમાંથી આવેલા? ખોટું. ગમે તેવડી બોલ. પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજય અને ભારે નુકસાન પછી મરાઠા શક્તિનો પુનઃ ઉદય કોના સમયમાં થયો? ખોટું. પેશવા માધવરાવ. મૈસૂર રાજ્યનો રાજા કોણ હતો? 3 સવાલમાંથી એક સવાલ બોલાય નહીં. આને માતાશ્રી વધુ ધ્યાન આપે આના પર. આના પિતાશ્રી અને મોટપાટી કે દીકરા વાંચ દસિયા બોલે બોલે. તને 11મો સવાલ પૂછું. 11 નંબર બરાબર લખી છે. આમેરનો રાજા સવાઈ જયસિંહે વિજ્ઞાન અને કલાનું મહત્વનું કેન્દ્ર. હા, વેરી ગુડ. ગૌરાંગ કુમાર તત્કાર ઉભરે સંગા આ બાજુ. અંગ્રેજોએ દિલ્હી ક્યારે કબજે કર્યું? હા, 1739 1803. વધુ મહિનાની જરૂર. આની માતાશ્રી આના દાદાશ્રી બી આના પર ધ્યાન આપે. બરાબર? બેસી જા. આના પપ્પા બી મનોજભાઈ બી ધ્યાન આપે. અત્યારે ઉભો રહે. ઉભો કેમ રહેવાની બધી ખબર પડે. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું? આની માતાશ્રી વધુ મહેનત કરાવે. એની બેન રોશની આના પર વધુ ધ્યાન આપે. બેસ. રાજકુમાર. અસમ રાજ્યને શક્તિશાળી બનાવવાનું કામ કોણે કર્યું? આની માતાશ્રી આના પર વધુ ધ્યાન આપે. આનો મોટો ભાઈ અક્ષિત આના પર વધુ ધ્યાન આપે, મહેનત કરાવે. બીજો સવાલ. દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરામાં સવાઈજી સે શાની સ્થાપના કરી? આધુનિક વિજ્ઞાન ટેકનોલોજીની. વધુ મહેનત કર. હા, સમાજ ક્લાસની પ્રિયા ગઈકાલે બીમાર હતી પણ આજે આવી ગઈ. રજા એકવી પાડણી. એને ખબર છે કે બોર્ડની પરીક્ષા છે, મારે કઈ કરવું છે. બરાબર ને? આ વખતે તો આલિયા પાર પ્રિયા. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? મહિનાથી નીકળ્યા જરૂરત જે છે તે દેખાય આવે. બીજો સવાલ. શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? આ બરાબર છે. હવે વાંચા. આની મમ્મી પ્રિયાની મમ્મી રોજ ચોકલેટને બેસાવાનું. ન બેસે ને મને ફોન કરજો. અવની કુમારી દીપાંગભાઈ ટંડેલ. પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવાય છે? ખોટું. રુદ્રસિંહ. નાની સાહેબ ભારત આક્રમણ ક્યારે કર્યું? ખોટું. વેરી ગુડ. 1739. બરાબર બોલ. ત્રીજો સવાલ. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું? વેરી ગુડ. 2 સવાલ સાચા. મહેનત કરી છે. મહેનત કરે તો બધું જ મને દેખાઈ જ આવે. શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? વેરી ગુડ. પ્રિયલ. મરાઠી સત્તામાં સૌપ્રથમ પેશવા કોણ હતા? વેરી ગુડ. હેપી. ડિયા. શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? વેરી ગુડ. મહેનત તો દેખાય જ આવે. છુપાટી નથી. તમે વાંચી હોય બોલશે જ. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂત રાજ્યમાં સ્વતંત્ર શાસક બનવામાં કયો સૌથી શક્તિશાળી સતત રાજ્ય હતો? વેરી ગુડ. સવાઈ જયસિંહ. અંગ્રેજોએ દિલ્હી ક્યારે કબજે કર્યું? 1803. હજુ વધુ મહેનત કર. લંકા આપણા ફાવટા ફરવા તો આપણા નામના ઓફામાં. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો? બરાબર. વેરી ગુડ. નેક્સ્ટ. 1727. મરાઠી સત્તામાં સૌપ્રથમ પેશવા. કેમ કુદર ઓ બડો તો તારો સોરી હમણે હા આવડતું. વેરી ગુડ. રેશમા. પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે?
ખોટું. રુદ્રસિંહ આની માતાશ્રી આનો ભાઈ બંનેને બરોબર મને કહેવાય. શીખ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ મુગલ શહેનશાહ બહાદુર શાહની વિરુદ્ધમાં કોણે વિદ્રોહ કરેલો? હા, ખોટું. બંદા બહાદુર. પાણીપતના ત્રીજા યુદ્ધના પરાજય અને ભારે નુકસાન પછી વેરી ગુડ વિશ્વ માટે સવાલ પહેલા જવાબ ગુંજન. શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? શાબાશ. પૌત્ર શાહુ અને કોલ્હાપુરના તારાબાઈ કાકી વચ્ચે વારસા વિગ્રહને પરિણામે કઈ નવી શાસન પ્રથા ઉદ્ભવ થયો? વેરી ગુડ. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો? એક બે ત્રણ ચાર જવાબ આપવાનો નહીં, એક જ રાખવાનું. 1627. નવો સવાલ. મૈસૂર રાજ્યનો રાજા કોણ? વેરી ગુડ. કુશરનાય.